આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ અને એકદમ ડેલિશિયસ સુપર ટેસ્ટી કઢી પુલાવ। તો કઢી પુલાવ એકદમ સિમ્પલ રેસીપી છે અને દરેકના ઘરમાં બનતી જ હોય છે, પણ છતાં પણ આજે આપણે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરીશું। તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। તો સૌપ્રથમ આપણે કઢી બનાવીશું। તો કઢી બનાવવા માટે મેં 500 ગ્રામ જેટલી છાશ લીધી છે અને તીખા 2 મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરે છે। જો તમે લસણ ખાતા હોય તો લસણ એડ કરી શકો છો અને સાથે જ મેં 2 ચમચીથી ઉપર અડધી ચમચી જેટલું બેસન એડ કર્યું છે। તમે 2 ચમચી એડ કરશો તો પણ ચાલશે। તો બસ આપણે એને ગ્રાઇન્ડરથી ગ્રાઇન્ડ કરી લેવાનું છે, તો એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જશે। તો હવે આપણે કઢી માટેનો એક વઘાર રેડી કરીશું। તો મેં ઘી લીધું છે, ઘીમાં જીરું એડ કરવાનું છે। જીરુંને કાળું નથી થવા દેવાનું, લાઇટ બ્રાઉન થવા દેવાનું છે અને પછી કઢી પત્તા હોય તો એડ કરી અને વઘાર એડ કરી દેવાનો છે। તો તમને જોઈએ કઢીની કન્સિસ્ટન્સી કેટલી રાખવી છે તે એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો। તો મેં લગભગ અડધો કપ જેટલું પાણી એડ કર્યું હતું અને સાથે 1 ચમચી જેટલી ખાંડ પણ એડ કરી હતી। તો હવે આપણે બીજી બાજુ પુલાવને વઘારીશું। તો મેં બાસમતી ચોખા લીધા છે, જેને મેં અડધોથી પોણો કલાક સુધી પલાળી લીધા છે અને પાણી ડૂબે એ રીતે પલાળવાના છે। તો સૌપ્રથમ ઘી મૂક્યું હતું અને ઘીમાં વટાણા એડ કરી લીધા છે। તો બસ હવે આપણે જે કઢી પુલાવ માટેનો ચોખા પલાળીને રાખ્યા હતા એને એડ કરી દઈશું અને 1 થી 2 મિનિટ સુધી સાંતળી લઈશું, જેથી કરીને ઘી એકદમ સરસ કોટ થઈ જાય। તો આ પુલાવ મેં છૂટ્ટો બનાવે છે અને માટીના વાસણમાં બનાવે છે, તો એકદમ સરસ એવો બને છે અને એકદમ હેલ્ધી બનીને તૈયાર થાય છે। તો બસ આપણે આ ચોખાને બહુ હલાવવાની જરૂર નથી, એને ખાલી નોર્મલ જ હલાવવાના છે ને તો દાણા તૂટી જશે। તો સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું અને મેં 1.5 કપ જેટલા ચોખા લીધા હતા, તો સાથે મેં 2.5 થી 3 કપ જેટલું પાણી એડ કર્યું હતું। તો તમે 3.5 કપ પાણી પણ એડ કરી શકો છો। બસ હવે આપણે એને ઢાંકીને ચડવા દેવાનો છે। એક જ વાર હળવા હાથે હલાવી લેવાનો છે, વારે વારે પુલાવને આપણે હલાવવાનો નથી, નહીં તો ચોખા ભાગી જવાનો ભય રહે છે। તો બસ હવે ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। બીજી બાજુ કઢી પણ ઉકળી ગઈ હતી, તો મને થોડી ખાંડ ઓછી લાગી હતી, તો તમે ખાંડ કે ગોળ કંઈ પણ એડ કરી શકો છો અને ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। અને સાથે મેથીના દાણા પણ મેં એડ કર્યા હતા, જે હું બતાવવાનું ભૂલી ગઈ હતી અને દાણા એડ કરીને આપણી કઢીને એક ઉબાલ લાવી દેવાનો છે। તો કઢી આપણી રેડી છે અને બીજી બાજુ જોઈ શકો છો આપણો રાઈસ પણ એકદમ સરસ કૂક થવાની તૈયારીમાં છે। તો બસ આપણે આ રીતે એને એકદમ હળવા હાથે જ મિક્સ કરવાનો છે અને બને ત્યાં સુધી બહુ મિક્સ પણ નથી કરવાનો। તો દાણો એકદમ મેશ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનો છે, પણ હજુ દાણો થોડો કડક છે એટલે લગભગ આપણે 5 થી 10 મિનિટ સુધી રાઈસને ઢાંકીને પાકવા દઈશું। તો હવે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો રાઈસ રેડી થઈ ગયો છે અને એકદમ સરસ છૂટ્ટો રાઈસ રેડી થઈ ગયો છે। તો તમે બિરયાની કે પુલાવ કે બીજું કંઈ પણ બનાવો તો આ રીતે રાઈસને કૂક કરી શકો છો અને પછી બિરયાની કે પુલાવ બનાવવામાં એનો યુઝ કરી શકો છો। તો બસ આપણે હવે કઢી અને પુલાવને સર્વ કરીશું। તો મેં અહીં એક ડીશ લીધી છે, એમાં પુલાવ એડ કરે છે અને સાથે કઢી એડ કરી છે। તો ગરમા ગરમ કઢી પુલાવ ખાવાની મજા જ કંઈ વાર હોય છે। તમે ગમે એટલું સરસ ભોજન કરો પણ કઢી પુલાવ મળે ગરમ ગરમ તો ખાવાની મજા જ કંઈક વાર હોય છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપીને શેર પણ કરજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। બસ આ રીતે જ હું તમારી સાથે નવી વાનગીઓ તમને શીખવાડું, તો એ માટે તમે બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને સૌથી પહેલાં નોટિફિકેશન તમને જ મળે। તો મળીશું ફરીથી એક આવી જ રેસીપી સાથે।